બીજું એક મંદિર છે જે તમે સ્કૂલ પર બનાવવામાં આવ્યું છે બાળકો માટે રમકડાને બધું। તો અહીંયા તો મિત્રો બીજા મંદિરે પહોંચો કે આ રીતના પગથિયા બનાવ મંદિર આવી ગયું છે શકો છો કાંઈ છે તમે અહીંયાથી લઈ આ બાજુનો ચમત્કારી પગલું પણ જ્યાં આપણે દર્શન કરીને આવ્યા છે પગથિયા બી તૂટી ગયા છે ફરીથી ઘેરાયેલું આ જગ્યા છે અહીંયાથી દર્શન કરી લો। અત્યારે આપણે પહોંચી ગયા છે પાવાગઢથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલા બાબાદેવના ભવ્ય મંદિરે। તો મિત્રો આ મંદિર ચેલાવાડા ગામની અંદર આવેલું છે। મિત્રો અહીંયા આગળ બાબાદેવના બે મંદિર આવેલા છે, એક છે પથ્થરના ડુંગર ઉપર અને બીજું એક મંદિર છે જે તમે સામે જોઈ શકો છો। તો મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે અને તમે મંદિર અંદરથી જોઈ શકો છો। અહીંયા શ્રીફળ વધારે માતાની પણ જગ્યા છે અને હવન કુંડ પણ બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો અહીંયાથી થોડું આગળ જઈએ છે એટલે તમે બાબાના દર્શન કરી શકો છો। મિત્રો મંદિરની બહાર તમને ઘણી બધી દુકાનો પણ જોવા મળી જશે જ્યાંથી તમે બાળકો માટે રમકડાને બધું લઈ શકો છો। ત્યારબાદ મિત્રો હવે આપણે જઈ રહ્યા છે બાબાના બીજા મંદિરે જે પથ્થરના ડુંગર ઉપર આવેલું છે। તો અહીંયાથી થોડા સીધા જઈએ છે એટલે આપણને કંઈક આ રીતે એક રસ્તો જોવા મળે છે। આ રસ્તેથી આપણે સીધા જશું એટલે તમને આ પગથિયા જોવા મળી જશે। તો મિત્રો બીજા મંદિરે પહોંચવા માટે આપણે આ પગથિયા ચડવા પડશે। તો મિત્રો હવે આપણે આ પગથિયા ચડી રહ્યા છે। મિત્રો આ પગથિયા બહુ વધારે પણ નથી, તમે આસાનીથી ચડી શકો છો કે આ રીતના પગથિયા બનાવવામાં આવ્યા છે। અને મિત્રો આ ચેલાવાડા મંદિર છે ને તે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢથી માત્ર 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો ઓલમોસ્ટ આપણે મંદિર સુધી પહોંચી ગયા છે, તમે અહીંથી આ જોરદાર વ્યૂ જોઈ શકો છો। મિત્રો ઉપરનો વ્યૂ છે આખો, હજુ થોડા પગથિયા ચડવાના છે મંદિર સુધી। તો મિત્રો આ મંદિર આવી ગયું છે, આ ચારે બાજુનો વ્યૂ જોઈ શકો છો તમે, બધી બાજુ ડુંગરના પથ્થર આવેલા છે। તો મિત્રો અહીંયાથી તમે નારિયેળ પ્રસાદ ચુંદડી ને હાર બધું લઈ શકો છો। તો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે, તમે ઉપરના વ્યૂ જોઈ શકો છો। મિત્રો તમે અહીંયા આઈ શ્રી લક્ષ્મીબાઈ અને બાબાજીના દર્શન કરી શકો છો। સાથે જ કમેન્ટમાં જય બાબાજી લખવાનું ભૂલતા નહીં। મિત્રો મંદિરની આ રક્ષાપોટી છે, અહીંયા આગળ વિકાય છે, તમે અહીંયાથી લઈ શકો છો। ત્યારબાદ આની બાજુમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે, તો તમે અહીંયા મહાકાળી માતાના પણ દર્શન કરી શકો છો। તો મિત્રો આખો આ મંદિર છે, આ ઉપરનો આખો વ્યૂ છે। આ બાજુ આગળ જશો તમને બાબાજીનું ચમત્કારી પગલું પણ દેખવા મળશે, તમે જોઈ શકો છો। અહીંયા એક આ શ્રીફળ વધારવા માટે જગ્યા છે, અહીંયા તમે તમારા શ્રીફળ વધારી શકો છો। મિત્રો આ મંદિર રવિવારના દિવસે ભારે ભક્તોની ભીડ જોવા મળે છે। રવિવારના દિવસે અહીંયા આગળ બાદલ રાખવા પણ ઘણા બધા લોકો આવે છે। જો તમે ઉપરથી આખા લોકેશનનો વ્યૂ જોઈ શકો છો, એકદમ જોરદાર મિત્રો વ્યૂ અહીંયાથી તમે જોવા મળે છે। 4 વ્હીલની પાર્કિંગ પણ અહીંયાથી તમે દેખવા મળી જશે, સામેની બાજુ તમે દેખી શકો છો। અને આપણું જે પેલું મંદિર છે નીચે વાળું તે પણ અહીંયાથી તમે જોઈ શકો છો, તેથી ત્યાં આપણે દર્શન કરીને આવ્યા છે। મિત્રો મંદિરની પાસે બાબાજીની પુરાની ગુફા પણ આવેલી છે। તો આ બાજુ આવવાની આમ તો જરૂર નથી, કેમ કે અહીંયા આગળ પગથિયા બી તૂટી ગયા છે, એટલે તમે તમારા રિસ્ક પર આવજો। આવું લોકેશન છે, એકદમ સાંકડી જગ્યામાં રહીને જવાનું હોય છે। તો મિત્રો તમે ઉપરથી સાંકડી રસ્તામાં રહીને આવો છો, જે તમે અગર આ બાબાજીના દર્શન થાય છે તો મિત્રો તમારા દર્શન કરી શકો છો બાબાજીના। મિત્રો તમે આખો લોકેશન જોઈ શકો છો, બધે બાજુ ચારે બાજુ પથ્થરથી ઘેરાયેલું આ જગ્યા છે, અને અહીંયા આગળ આપણે આ દર્શન થાય છે બાબાજીના। મિત્રો પગથિયા પણ તૂટી ગયા છે જે આપણે દેખ્યા રસ્તાની અંદર, એટલે આ બાજુ નહીં આવો તો પણ ચાલશે, કેમ કે બહુ રિસ્ક છે આ બાજુ આવવાનો। તો તમે અહીંયાથી દર્શન કરી લો। મિત્રો આ મંદિર લોકેશનની વાત કરીએ તો આ મંદિર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામમાં આવેલું છે, તો તમે ગમે ત્યારે આ મંદિરની મુલાકાત લઈ શકો છો। તો મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો। સાથે જ આ જ વિડીયો જોવા માટે આપણે આ યુટ્યુબ ચેનલ ચેરસી વોકને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। મળે એક નવા વિડીયો સાથે, જય માતાજી।